તો બીજી બાજુ અમદાવાદમાં 24 કલાકમાં મકાન ધરાશાયી થવાની ત્રીજી ઘટના બની। ગઈકાલે સવારે આસ્ટ્રોડિયા ચકલા દરિયાપુર બાદ મોડી રાત્રે કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે મંસૂરી મહોલ્લામાં વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું। દુર્ઘટનામાં એકનું મોત થયું, એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। મકાન ધડાકાભેર ધરાશાયી થતાં જ સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો। ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી આવી અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી। અમદાવાદમાં ત્રીજી ઘટના બની। 24 કલાકમાં મકાન ધરાશાયી થવાની કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે મંસૂરી મહોલ્લામાં એક ઇમારત ધરાશાયી થઈ। વર્ષો જૂનું આ જર્જરિત મકાન હતું જે તૂટી પડ્યું છે। આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, એકને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ફાયરની ટીમે આ બાજુ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી છે। અમદાવાદમાં ત્રીજી ઘટના બની। 24 કલાકમાં મકાન ધરાશાયી થવાની કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે મંસૂરી મહોલ્લામાં એક ઇમારત ધરાશાયી થઈ। વર્ષો જૂનું આ જર્જરિત મકાન હતું જે તૂટી પડ્યું છે।